આપણા રોજિંદા આહારમાં શાકભાજીનું અનેરું મહત્વ છે અને હાડથી લઈને હાડકા માટે વરદાન છે. ત્યારે પોષક તત્વોનો ભંડાર છે આ વેલ પર લટકતા શાકભાજીઓ. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. જુદી જુદી ઋતુની સાથે જ આપણે ઘણી જીવનશૈલી બદલાતી રહે છે અને ઋતુના ફેરફારની સાથે જ રોગ પ્રતિકારક શક્તિ ઘણી વખત નબળી પડી જાય છે, જેના કારણે નાના મોટા રોગોથી આપણે પીડાઈએ છીએ. ત્યારે દરેક સિઝનમાં ખાસ એવા ફળો અને શાકભાજીઓ આવે છે જે વર્તમાન સમયની શરીરની માંગ પૂરી કરે છે. તુરિયા એક જબરજસ્ત આરોગ્યવર્ધક શાક છે. તુરિયાના કેન્સર વિરોધી ગુણો છે. વિટામિન C, આયર્ન, થાઇમિન અને મેંગેનીઝથી ભરપૂર છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે મહત્વપૂર્ણ છે. ત્યારે તુરિયા ખાવાથી કબજિયાત જેવી પેટની સમસ્યાઓ પણ દૂર થાય છે અને તુરિયા પેટને સંપૂર્ણ રીતે સાફ કરે છે, જેના કારણે ત્વચા સંબંધી સમસ્યાઓ, પિમ્પલ્સ અને ડ્રાયનેસ દૂર થાય છે. તુરિયામાં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે, જેનું સેવન કર્યા પછી તમારા શરીરમાં ઘણું બધું ભારે લાગે છે. ત્યારે તુરિયાનું શાક અને તુરિયાનું સૂપ લીવરની બીમારી માટે ખૂબ જ ફાયદાકારક છે. આવું જ એક શાકભાજી એટલે ગલકા. ગલકા એક એવું શાક છે જેને દરેક લોકો પસંદ કરતા નથી, પરંતુ વેલામાં થતા આ શાકભાજીમાં પાણીનો ભાગ વધારે હોય છે અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ઉત્તમ છે. ત્યારે ગલકામાં વિટામિન C, આયર્ન, ઝિંક હોય છે અને આ બધા તત્વો રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં અસરકારક છે. ગલકા છે ઘણા ગુણકારી ફાયદા જાણીને કરી દેશો ખાવાની પણ શરૂઆત. આ બધા તત્વો રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે. ત્યારે ગલકા બજારમાં માત્ર 3 મહિના માટે જ મળે છે. ત્યારે તજજ્ઞોના અનુસાર શાક વજન ઘટાડવામાં, બ્લડ સુગરને લેવલ કંટ્રોલ કરવામાં અને ઇમ્યુનિટી વધારવામાં તેમજ સ્કિન માટે હેલ્ધી છે. આવા જ એક લટકતા શાકભાજી એટલે કે દૂધી. દૂધી એક પૌષ્ટિક શાક છે જે અનેક આરોગ્ય માટે ઉપયોગી છે, જેમાં ઓછી કેલરી અને ફાઇબર વધુ હોવાથી પાચન ક્રિયાને સુધારે છે, વજન ઘટાડવા માટે મદદ કરે છે અને દૂધીમાં પોટેશિયમ અને ફાઇબર હોવાથી ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરે છે અને હૃદયના સ્વાસ્થ્ય માટે સારી છે. દૂધીમાં વિટામિન C હોવાથી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે, તેથી તે ત્વચા પર ગ્લોઈંગ બનાવે છે. તેમજ દૂધી ત્વચાની સમસ્યાઓને દૂર કરે છે. દૂધીમાં વિટામિન A, C, B3 અને B6, મિનરલ્સ, કેલ્શિયમ, મેંગેનીઝ, આયર્ન, પોટેશિયમ અને ઝિંક જેવા તત્વો રહેલા છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. દૂધીનું જ્યુસ, દૂધીનું તેલ વાળ માટે ફાયદાકારક તો છે જ, સાથે શાક ખાવાથી શરીરમાંથી ઝેરી પદાર્થો દૂર થાય છે, જે સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. આ સાથે જ એક વાત તમને જણાવી દઉં કે દૂધી અથવા દૂધીના રસનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી પેટમાં દુખાવો અથવા ઉલટી થઈ શકે છે. ત્યારે ઘણા લોકોને દૂધીથી એલર્જી હોય છે, તેમજ ત્વચાની કોઈ સમસ્યા જો હોય તો દૂધીનું સેવન ન કરવું જોઈએ. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ આયુર્વેદના નિષ્ણાતોના જણાવ્યા પર છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.